જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ટાટેટમાં આટલા ફોર્મ ભરાયા છે. મિત્રો જોઈ શકો છો કે હવેની કોમ્પિટિશન કેટલી રહેશે. ભરતીમાં વધારો થશે તો જ બધાનો ઉદ્ધાર થશે. બાકી મિત્રો હવે કોમ્પિટિશન છે એ વધી રહ્યું છે. એકવાર માહિતી જરૂરથી નિહાળજો. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો કઈની જે ભરતી થવાની છે મિત્રો, જેની વાત કરીએ મિત્રો, પહેલે તો કે ટાટ સેકન્ડરીની મિત્રો એક પ્રોપર આઈડિયા આવી જશે કે કોમ્પિટિશન કેટલી રહેવાની છે. તો માધ્યમિક વિભાગમાં સૌથી વધુ ગણિત વિજ્ઞાનમાં મેરિટમાં મિત્રો 5040નો સમાવેશ કરાયો છે. તમે જોઈ રહ્યા છો કે જ્ઞાન સહાયક મેરિટમાં માધ્યમિકમાં 10,912 અને ઉચ્ચતર માધ્યમિકમાં 5172નો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે મિત્રો આપણે અગાઉથી પહેલાંથી જ કહેતા હતા કે જેટલો બને એટલો પ્રયાસ કરજો ભાઈ કે ભરતીમાં વધારો કરવામાં આવે. બાકી મિત્રો આ તમે જોઈ રહ્યા છો કોમ્પિટિશન થોડું હટકે જોવા મળી રહ્યું છે. જે ઉચ્ચતર માધ્યમિકમાં સૌથી વધુ અને જે માધ્યમિકમાં ગણિત વિજ્ઞાનમાં મિત્રો સૌથી વધુ અહીંયા મેરિટમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જે તમે જોઈ રહ્યો છો કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકી લઈ શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર કરાયું હતું. જેમાં માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકના બનેલા મેરિટમાં લિસ્ટમાં 10,912 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 5,172 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો માધ્યમિકથી શિક્ષણ આપવાનું નક્કી કરાયું હતું ને આ ગત વર્ષમાં જ્ઞાન સહાયકોની પસંદગી કરવામાં આવ્યા બાદ ચાલુ વર્ષમાં ઘણા જ્ઞાન સહાયકો કરાર રિન્યુ પણ કરવામાં આવ્યા હતા. એટલે તમે જોઈ શકો છો કે હવેનું મેરિટ થોડું હાઈએસ્ટ જઈ શકે છે. એટલે મિત્રો જે ભરતી રિલેટિવમાં હજુ પણ આપણા પાસે સમય છે મિત્રો, જગ્યાઓમાં વધુ કરવામાં આવે તો સારું છે. બાકી કોમ્પિટિશન તમે જોઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.